રેડક્રોસ તરફથી અમે લોકો છોટા ઉદેપુરમાં જનરલ હોસ્પિટલમાં આપણા કલેક્ટર શ્રી અનિલ સાહેબનો સપોર્ટથી એક મેગા રક્તદાન શિબિર રાખવામાં આવેલ છે। છોટા ઉદેપુરમાં ટૂંક જ સમયમાં રેડક્રોસનું બ્લડ બેંકની સ્થાપના થવાની શક્યતા અને અમે લોકો પ્રયત્ન ચાલુ છે અને એમાં જ કલેક્ટર સાહેબનો આપણને ખૂબ જ સપોર્ટ છે, પ્લસ આપણા છોટા ઉદેપુરના પોલીસ તંત્રનો એ બધાનો સપોર્ટથી આપણે આજે અહીંયા રક્તદાનનો રાખ્યો છે અને ટૂંક જ સમયમાં જે આપણા અહીંયા છોટા ઉદેપુરમાં બ્લડ બેંકની જે શોર્ટેજ પડતી હતી અને પેશન્ટોને બ્લડ લેવા માટે બરોડા આવવું પડતું હતું, એ ન આવવું પડે એના માટે આટલો કલેક્ટર સાહેબના અને જનરલ હોસ્પિટલના સપોર્ટથી આપણે અહીંયા છોટા ઉદેપુરમાં રક્તદાનનું ચાલુ રાખ્યું છે અને પ્લસ આપણે આગળ બી રક્તદાન માટે અહીંયા શિબિર કરતા બી રહીશું અને અહીંયા આપણા છોટા ઉદેપુરના કલેક્ટર સાહેબ અનિલ સરનો, જનરલ હોસ્પિટલનો, પ્લસ અહીંના પોલીસ તંત્રનો, પ્લસ આજે જેટલા બી લોકો રક્તદાન કરવા આવ્યા છે, જેમને આપણને આટલો સપોર્ટ કર્યો છે, એ બધાને હું દિલથી અને રેડક્રોસ તરફથી આભાર માનું છું।